હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ગણિતનો ચેપ્ટર 2, આમ તો ચેપ્ટર 2ના મોસ્ટ આઈએમપી જે દાખલાઓ છે જે પહેલી પરીક્ષામાં એ પૂછાય છે અને વાર્ષિક પરીક્ષામાં એ પૂછાય છે એ મેં ઓલરેડી તમને મોકલી દીધેલા છે. અને જો તમે વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની આખી લિસ્ટ મેં આપેલી છે, પ્લેલિસ્ટ, તો એ જરૂરથી જોજો. અને મોસ્ટ આઈએમપી જે દાખલાઓ છે ચેપ્ટર 2ના એમાંથી 100% તમને પહેલી પરીક્ષામાં અને વાર્ષિક બોર્ડ પરીક્ષામાં પણ એમાંથી તમને ઘણું બધું પૂછાશે. તો આજે હવે આપણે પાયેથી શરૂ કરીએ, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટે કીધું કે બેન ચેપ્ટરમાં જે 2.1 2.2 છે એ રીતે તમે આખો ચેપ્ટર કમ્પ્લીટ કરાવો. તો આજે આપણે જોઈએ ધોરણ 10 ગણિત ચેપ્ટર 2 બહુપદી, એનો પાયેથી નિયમ સમજી અને આપણે આજે દાખલા ગણશું. તો બહુપદી જે છે, બહુપદી એટલે એક કરતા વધુ પદ, તો આપણે એને શું કહીએ છીએ? બહુપદી કહીએ છીએ. અને કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરીએ એનાથી પહેલા તમને ચેપ્ટરના પાયાના નિયમો આવડવા જોઈએ. તો જોઈએ આજે પાયાના નિયમો. તો સૌથી પહેલા તમને હેતુલક્ષીમાં આવે છે આ ચેપ્ટર. જો હેતુલક્ષીમાં પૂછાય છે અને વિભાગ બી માં આ ચેપ્ટરના દાખલા હોય જ છે. અને વિભાગ ડી ની અંદર ક્યારેક 2 દાખલા કરી એટલે અવયવના 2 દાખલા, એમ 2 દાખલા ભેગા કરીને 4 ગુણમાં પણ આ દાખલો તમને પૂછાતો હોય છે. તો અહીંયા હેતુલક્ષીમાં તમને પૂછશે કે ભાઈ બહુપદીની ઘાત જણાવો. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે આવો સહેલામાં સહેલો પ્રશ્નનો જવાબ છે ને એ પણ લખીને નથી આવતા. હેતુલક્ષી 24 માર્ક્સના હોય છે, જેની અંદર તમને વિકલ્પ હોય છે, ખાલી જગ્યાઓ હોય છે. તો તમને એ આવડવા જોઈએ, એના 24 માર્ક્સ પણ લેવા જોઈએ ને એના માટે તમને નિયમો મદદ કરતા હોય છે. તો જો બહુપદીની ઘાત કેને કહેવાય? તો બહુપદીમાં મોટામાં મોટી જે ઘાત છે એને બહુપદીની ઘાત કહેવામાં આવે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે જો x ની 4 ઘાત, 2x ની 3 ઘાત, x વર્ગ અને 1, 1 2 3 4, 4 પદ છે એટલે આ બહુપદી કહેવાય. બરોબર. હવે આ બહુપદીમાં તમે જોશો તો આ x છે ચલ કહેવાય. અહીંયા ચલ તરીકે મેં x લીધો છે. તો ચલની મોટામાં મોટી ઘાત તમને કઈ દેખાય છે? 4. 3 એનથી નાની, 2 એનથી નાની. બરોબર. તો મોટામાં મોટી ઘાત 4 છે. તો આ બહુપદીની ઘાત કઈ કહેવાય? તો આ બહુપદીની ઘાત કઈ કહેવાય? 4. તો તમારે સિમ્પલ આમાં કોઈ દાખલો નથી ગણવાનો, ખાલી જ જોવાનું છે કે મોટી ઘાત કઈ છે. ક્યારેક કૌંસની અંદર બાર આપશે x ની 2 ઘાત કૌંસમાં x ઓછા 1, તો તમે ગુણાકાર કરો x ની 2 ઘાત ગુણ્યા x ની 1 ઘાત એટલે x ની 3 ઘાત અને x વર્ગ એકા x વર્ગ, x વર્ગ એકા x વર્ગ, x વર્ગ ગુણ્યા x ની 1 ઘાત એટલે x ની 3 ઘાત ને x વર્ગ એકા x વર્ગ. તો અહીંયા મોટી ઘાત કઈ છે? 3. તો બહુપદીની ઘાત કેટલી થાય? 3. એટલે ઇન શોર્ટ બહુપદીમાં જે મોટામાં મોટી ઘાત હોય એ તમારી બહુપદીની ઘાત કહેવાય છે. પછી કેને કઈ બહુપદી કહેવાય? તો એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય, જેની મોટામાં મોટી ઘાત 1 હોય. ખાલી એક ઘાત નહીં, તો એક ઘાત તો આની અંદર હોઈ શકે. બરોબર, આની અંદર હોઈ શકે, પણ ખાલી એક ઘાત વાળી નહીં, જેની મોટામાં મોટી ઘાત કઈ હોય? 1 હોય. આખી બહુપદીમાં સૌથી મોટી ઘાત 1 હોય તો એને આપણે શું કહીએ છીએ? એક ઘાત વાળી બહુપદી. અને એને કહીએ છીએ સુરેખ બહુપદી, જેનો સ્વરૂપ આ ટાઈપનો કંઈક હોય છે, x + b = 0. અહીંયા x નો સહગુણક a છે અને અહીંયા x નો કોઈ સહગુણક છે જ નહીં, કારણ કે અહીંયા છે જ નહીં x. તો જો આને આપણે રકમને આધારે કેવી રીતે લખી શકીએ? તો 2x + 3 = 0 આમ લખ્યો હોય તો અહીંયા x ની ઉપર કાંઈ નથી એટલે 1 કહેવાય. તો આખી બહુપદીમાં x ની મોટામાં મોટી ઘાત કેટલી થઈ? 1 થઈ. તો આને કઈ કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. કારણ કે અહીંયા આ રકમ આપણે લખીએ આ ઉદાહરણ પ્રમાણે 2x + 3, તો જો મોટામાં મોટી ઘાત કેટલી થઈ? x ની 1 થઈ. તો એ સુરેખ બહુપદી થઈ કહેવાય. અને આ નીચે આપ્યો છે એનો સ્વરૂપ આપ્યો છે x + b = 0. પછી એવી જ રીતે મોટામાં મોટી 2 ઘાત હોય તો એ 2 ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. આ એનો સ્વરૂપ છે ax² + bx + c = 0. એનો સ્વરૂપ છે x² + bx + c = 0. તો આમાં જોશો તો x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે. પછી આ x ની 1 ઘાત ને અહીંયા x નથી એટલે x ની 0 ઘાત કહેવાય. તો આ મોટામાં મોટી ઘાત 2 છે તેને દ્વિઘાત બહુપદી કહેવાય. એનું આપણે ઉદાહરણ લખવું હોય તો આપણે આમ લખી શકીએ 3x² + 2x - 1 = 0. તો અહીંયા પણ જો x ની મોટામાં મોટી ઘાત 2 છે તો એ કઈ કહેવાશે? દ્વિઘાત બહુપદી કહેવાશે. એવી જ રીતે 3 ઘાત વાળી બહુપદી હોય કે જેની મોટામાં મોટી ઘાત કેટલી હોય? 3 હોય.
તો એ 3 ઘાત વાળી બહુપદીને શું કહેવાય? ત્રિઘાત. એનો સ્વરૂપ આ રીતે હોય છે ax ની 3 ઘાત વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. અને એનું ઉદાહરણ આપણે જોઈએ તો આવી રીતે લખી શકીએ 2x ની 3 ઘાત વત્તા 4x વર્ગ વત્તા x વત્તા 5 બરાબર 0. તો જુઓ 3 ઘાત 2 ઘાત આ 1 ઘાત ને અહીંયા x નથી એટલે x ની 0 ઘાત થઈ કહેવાય. તો અહીંયા બહુપદીની મોટામાં મોટી ઘાત 3 છે તો ત્રિઘાત બહુપદી કહેવાય. એટલે કે બહુપદીની મોટામાં મોટી ઘાત 1 હોય તો એને સુરેખ કહેવાય. x ની અથવા y ની અહીંયા કને જે પણ ચલ આપ્યો હોય, x પણ આપ્યો હોય, y પણ આપ્યો હોય, કોઈ પણ ચલ આપ્યો હોય, તો બહુપદીમાં એ જે ચલ છે અહીંયા ધારો કે x છે તો મેં x જ લીધો છે, તો બહુપદીની મોટામાં મોટી ઘાત 1 તો સુરેખ, મોટામાં મોટી ઘાત 2 તો દ્વિઘાત બહુપદી, મોટામાં મોટી 3 ઘાત તો ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. આટલું ક્લિયર થયા પછી આપણે નીચે જોઈએ તો અહીંયા તમને જે ચેપ્ટર છે એની અંદર તમને આલેખ પૂછવામાં આવે છે અને એ આલેખ વિશે આપણે જોઈએ તો જો આલેખની અંદર આપણે જરાક એક આટલું કાઢી અને વધારે જોઈએ વ્યવસ્થિત. આ તમારો આલેખ છે. હવે આ આલેખ જે છે આ x અક્ષ ને આ y અક્ષ, બરોબર. હવે જો આલેખની અંદર ક્યારેક આ ટાઈપનો આવે તો આને ઉપર તરફ પરવલય કહેવાય. એ જ આલેખની અંદર ક્યારેક આ રીતે આવે તો આને શું કહેવાય? નીચે તરફ પરવલય કહેવાય. હવે તમને આ પણ હેતુલક્ષીમાં પૂછતા હોય છે તો ક્યારે ઉપર તરફ, કારણ કે તમે જોશો જૂના બોર્ડના પેપર ચેક કરજો એની અંદર આવા ક્વેશ્ચન હોય ને હોય જ છે. તો ક્યારે ઉપર તરફ પરવલય આકાર થયો કહેવાય, ક્યારે નીચે તરફ પરવલય આકાર થયો કહેવાય. તો અહીંયા જો x ની વાત કરીએ એટલે કે આ જે રેખા છે, આ જે પરવલય છે એ પરવલય x બિંદુને છેદે છે અહીંયા કને અને અહીંયા કને. તો આપણે લખવાનું y બરાબર ax વાળું, બરોબર. તો એમાં જો આપણું જે આ x વર્ગ છે, ax વર્ગ વત્તા bx વત્તા c, એમાં x વર્ગનો સહગુણક જોવાનો, દ્વિઘાત બહુપદી, અને એની અંદર શેનો જોવાનો? x વર્ગનો સહગુણક જોવાનો. જો x વર્ગનો સહગુણક તો x વર્ગનો સહગુણક હંમેશા a જ હશે અને ઈ એ 0 કરતા કેવો હોય? મોટો હોય. 0 કરતા મોટો એટલે પ્લસમાં હોય. 0 પછી મોટી સંખ્યા એટલે 1 2 3 4 5, કારણ કે આપણે આવી રીતે લખીએ 0 એનાથી મોટા 1, એનાથી મોટા 2, એનાથી મોટા 3, એનાથી મોટા 4. તો 0 થી મોટો એટલે કે 0 કરતા મોટો એટલે પ્લસમાં હોય, માઇનસમાં નહીં, પ્લસમાં હોય. આ x વર્ગ અને આ a, તો a એટલે +1, અહીંયા કાંઈ નથી એટલે 1 કહેવાય, બરોબર. તો અહીંયા કને a છે એ જો પ્લસ હોય અને 0 કરતા મોટો હોય તો હંમેશા આલેખ છે એ ઉપર તરફ પરવલય જ મળે. આ નિયમ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ ax વર્ગની અંદર આપણી જે a ની વેલ્યુ છે એ a ની વેલ્યુ પ્લસમાં હોય તો આલેખ હંમેશા ઉપર તરફ પરવલય મળે. દાખલા તરીકે અહીંયા એનું એક ઉદાહરણ લખીએ 4x વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર 0. તો એ જો x વર્ગ અને એનો સહગુણક કયો છે? 4. તો આ 4 છે એ a કહેવાય, આ 3 છે એને b કહેવાય અને આને શું કહેવાય? c કહેવાય. અહીંયા a એટલે 4 થયો, b એટલે 3 થયો ને c એટલે 1 થયો. આપણે a ની જ વેલ્યુ જોવાની. a ની વેલ્યુ એટલે કે x વર્ગનો સહગુણક a એટલે 4, ઈ 4 પ્લસમાં હોવો જોઈએ. જો ઈ 4 પ્લસમાં હોય, અહીંયા કોઈ પણ આંકડો હોય પ્લસમાં હોય તો શું થશે? આલેખ ઉપર તરફ પરવલય આવશે. અને એને બદલે જો ઈ જ આલેખ આમ હોય, ખાલી અહીંયા કને એક માઈનસ લાગી જાય, -4x વર્ગ + 3x + 1, તો અહીંયા કને x વર્ગનો સહગુણક એ -4 છે એટલે કે ઈ 0 કરતા કેવો છે? નાનો છે, માઈનસમાં છે. તો આલેખ ક્યાં આવશે? નીચે તરફ પરવલય મળશે. અને ધારો કે અહીંયા x વર્ગ જ નથી, x વર્ગ જ નથી, સીધો 3x થી સ્ટાર્ટ થાય છે, 2 ઘાતથી જ સ્ટાર્ટ નથી થતો, 1 ઘાતથી સ્ટાર્ટ થાય છે. તો આલેખ શું મળશે? સુરેખા મળશે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો અહીંયા મેં લખ્યો છે px બરાબર p4. p4 તો એનો અર્થ શું થયો કે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 4 મૂકવાના છે. જો p તો p,
અને અહીંયા કૌંસમાં x છે તો x ની જગ્યાએ 4, એટલે કે બહુપદીનો શૂન્ય શું છે 4. હવે શૂન્ય એટલે શું? શૂન્ય એટલે અહીંયા જે ચલ આપ્યો છે એ ચલની વેલ્યુ. શૂન્ય એટલે શું થાય? અહીંયા જે ચલ આપ્યો છે, અહીંયા ચલ તરીકે મેં શું લીધો છે? x. તો x ની વેલ્યુ 4 છે, તો વેલ્યુ ઈ જેના શૂન્ય થયા કહેવાય. દાખલા તરીકે આપણે થોડાક એના ઉદાહરણ જોઈએ. અહીંયા લખી નાખું છું p3. તો અહીંયા x બરાબર શું લેવાના? 3 લેવાના. p - 3. તો અહીંયા x બરાબર શું લઈ લેવાના? -3. એટલે કે અહીંયા બહુપદીનો શૂન્ય કયો આવશે? 3. બહુપદીનો શૂન્ય તો શું આવશે? -3. એટલે અહીંયા જે x હોય, જરૂરી નથી x હોય, ક્યારેક અહીંયા y પણ લેતા હોય, z પણ લેતા હોય, m પણ લેતા હોય. તો અહીંયા જે ચલ છે એ ચલની જગ્યાએ જે આંકડો લખે તો એ એનો શૂન્ય થયો કહેવાય. અહીંયા જે ચલ છે એની જ વેલ્યુ 3 થઈ કહેવાય, એટલે કે x બરાબર 3 થઈ કહેવાય, તો આ શૂન્ય કહેવાય. હવે અવયવ અને શૂન્ય એમાં થોડોક ફેર હોય છે. અવયવ કેને કહેવાય? તો જો અહીંયા x બરાબર 3 છે આ, બરોબર. હવે આ જ વસ્તુને આપણે આમ કરીએ, આ +3 અહીંયા આવી જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ +3 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો આપણે એને શું કહેશું? અવયવ કહેશું. તો શૂન્ય નહીં કહીએ, તો બહુપદીનો આ અવયવ થશે. શું થશે? બહુપદીનો અવયવ. તો બહુપદીનો અવયવ શું થયો? x - 3. હવે વિદ્યાર્થીઓ ક્યાં મૂંઝાય છે આપણે ઈ પોઈન્ટ ઉપર જોઈએ. ધારો કે તમને કોઈ રકમ આપી દીધી છે, અહીંયા હું કોઈ પણ રકમ મારી રીતે લખું છું, px બરાબર 2x² વત્તા 1x વત્તા 3. આ રકમ લખી અને અહીંયા લખ્યો નો એક અવયવ. px બરાબર 2x² વત્તા 3x વત્તા 1. બરોબર. આવી રીતે મેં એક રકમ લખી, px બરાબર 2x² વત્તા 3x વત્તા 1 નો એક અવયવ x વત્તા 2 છે. તો હવે અહીંયા x ની જગ્યાએ શું મૂકો? તો આ શું છે? અવયવ છે x વત્તા 2. જો અવયવ x વત્તા 2 છે તો x વત્તા 2 બરાબર 0, તો x બરાબર -2. તો આ -2 શું છે? તો એ શૂન્ય કહેવાય. શું કહેવાય એને? શૂન્ય કહેવાય. આ શૂન્ય થઈ ગયો. અવયવ x વત્તા 2. હવે આ +2 બરાબર 0, એટલે કે x વત્તા 2 બરાબર 0 કરો, +2 બરાબર ને આ સાઈડ આવે તો -2 થઈ જાય. તો x ની જે વેલ્યુ છે એને x નો શૂન્ય કહેવાય. અને આવી રીતે આપે તો એનો શું કહેવાય? એક અવયવ કહેવાય. હવે આપણે અહીંયા x ની જગ્યાએ શું મૂકવાનું? 2 મૂકવાના કે -2 મૂકવાના? તો હવે તો તમે સ્માર્ટ છો એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે x ની જગ્યાએ +2 ન મુકાય, કારણ કે x = શું આવ્યા? -2. તો અહીંયા જ્યાં પણ x દેખાય છે ત્યાં તમારે શું મૂકવાના હોય? -2 મૂકવાના હોય. ધારો કે અહીંયા એક અવયવ x - 2 હતો, તો આ x - 2, તો -2 બરાબર ને આ સાઈડ આવે તો +2. તો અહીંયા જ્યાં x દેખાય છે ત્યાં તમારે કેટલા મૂકવાના? +2. એટલે આ અવયવ કહેવાય. અને x ની જે વેલ્યુ મળે એને આપણે શું કહીએ છીએ? શૂન્ય કહીએ છીએ. શૂન્યની કિંમત તમે અહીંયા મૂકો તો તમે બહુપદીનો સાદું રૂપ આપી શકો છો. આ સિવાય શૂન્યના અવયવ અને ગુણાકાર વચ્ચે શું સંબંધ છે, એના સહગુણક વચ્ચેનો શું સંબંધ છે એ પણ પોઈન્ટ આપણે જોઈએ. હવે શૂન્યનો સરવાળો. તો ધારો કે અહીંયા 2 શૂન્ય છે. 2 શૂન્ય કયા છે? આલ્ફા અને બીટા. હવે 2 શૂન્યનો સરવાળો, એટલે કે 2 શૂન્યનો સરવાળો શું થાય? આલ્ફા અને બીટા થાય. તેને સહગુણક સાથે શું સંબંધ છે? તો -b ના છેદમાં a થાય. હવે પ્રશ્ન થાય -b ના છેદમાં a કેમ આવ્યો? તેનાથી પહેલા એક બીજી વસ્તુ ક્લિયર કરું કે અહીંયા હું એક રકમ લખું છું, x² વત્તા 3x વત્તા 2 બરાબર 0. આ એક સામાન્ય મેં રકમ લખી નાખી, બરોબર. હવે આના શૂન્ય કેટલા હશે? દાખલો ગણ્યા વગર તમને કેમ ખબર પડે? જો આ બધી શોર્ટકટ મેથડ યાદ રાખવાની કે દાખલો ગણ્યા વગર તમને કેમ ખબર પડશે કે આના કેટલા શૂન્ય છે? તો આમાં જોવાની, આનામાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે. મોટામાં મોટી ઘાત 2 છે એટલે એના શૂન્ય પણ કેટલા મળશે? 2. આના કેટલા શૂન્ય મળે? 2 મળે. જેટલી મોટી ઘાત એટલા શૂન્ય.
ધારો કે આ 3 ઘાત વાળો પદ હોત, તો મોટામાં મોટી ઘાત 3 છે તો શૂન્ય પણ કેટલા મળશે? 3 મળશે. કોઈ પણ ગણતરી વગર તમે ડાયરેક્ટ આવી રીતે કહી શકો, આ રૂલ્સ છે. જેટલી ઘાત હોય મોટી એટલા શૂન્ય હોય. મોટામાં મોટી ઘાત 2 છે તો શૂન્ય 2 જ મળશે. મોટા મોટી 3 ઘાત છે તો શૂન્ય 3 જ મળશે. ગણ્યા વગર કહી શકો છો. હવે તમે જો આ રકમનો સાદું રૂપ આપો એટલે કે એના અવયવ પાડો તો તમને એના 2 અવયવ મળશે અને 2 અવયવની તમે x ની વેલ્યુ શોધશો તો 2 શૂન્ય મળશે મળશે ને મળશે. દાખલા તરીકે આપણે આ રકમ જોઈએ, x² + 3x + 2 = 0. તો જો 2 એકા 2 એટલે ગુણાકાર 2 જોઈએ છે, સરવાળો કેટલો જોઈએ છે? 3 જોઈએ છે. તો 2 એકા 2 એટલે હું અહીંયા ડાયરેક્ટ જ અવયવ પાડું છું, પછી તો આપણે અવયવ શીખશું. એટલે x + 2 x + 1 એના અવયવ પડશે એટલે x + 2 = 0, x + 1 બરાબર પણ 0. આને અવયવ કહેવાય. આ શું છે? અવયવ છે. હવે અહીંયા આપણે x ની વેલ્યુ શોધીએ છીએ તો આ x ની વેલ્યુ -2 ને -1 મળી, એને આપણે શું કહીએ છીએ? શૂન્ય કહીએ છીએ. તો જો કેટલા શૂન્ય મળ્યા? 2 શૂન્ય મળ્યા. અવયવ તો તમને આવડતા જ હશે ને. જો ન આવડતા હોય તો પાયેથી પાયાનો ગણિત એની અંદર અવયવની રીત મેં શીખવાડી જ છે. અને આ ચેપ્ટરની અંદર પણ ઘણા બધા અવયવ આવશે જે આપણે ડિટેલમાં સમજશું. તો પહેલા આપણે નિયમ સમજી લઈએ. તો આપણો નિયમ શું થયો કે 2 ઘાત હોય તો શૂન્ય કેટલા મળે? 2. 3 ઘાત હોય તો શૂન્ય કેટલા મળે? 3 મળે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે પ્રશ્ન એ થાય કે એ 2 શૂન્ય એટલે કે અવયવ પાડો તો એ અવયવના જે તમને 2 જવાબ મળ્યા, ધારો કે x = 1 2 મળ્યો અને x = 3 મળ્યો હોય, બરોબર? તો એના બરાબર શૂન્યના સહગુણક વચ્ચેનો આ રિલેશન છે. આ રિલેશનને આપણે ડીપમાં આવી રીતે લખી શકીએ, α + β - x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. હવે x નો સહગુણક તો જો અહીંયા કને આ 1 છે ને એને શું કહેવાય? a કહેવાય. આ x છે એની બાજુમાં હોય એને b કહેવાય ને આને શું કહેવાય? c કહેવાય. x² ની બાજુમાં હોય a, x ની બાજુમાં હોય b અને બાકી રહી ગયું c. જે બાજુમાં હોય એને સહગુણક કહેવાય. તો x નો સહગુણક શું કહેવાય? b અને એ કેવો? માઈનસ. અને x² નો સહગુણક કયો થયો કહેવાય? a. તો આ સૂત્ર બની ગયું ને. ખાસ યાદ રાખજો આ સૂત્ર, કારણ કે આ સૂત્રથી આપણે શોર્ટકટ થી દાખલા કરશું જેથી ઓછી મહેનતે તમને દાખલા આવડી જાય. તો મેઇન સૂત્ર શું? તો શૂન્યનો સરવાળો એટલે α + β બરાબર શું થાય? -b/a થાય. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે α β, તો એનો શું થાય? તો એનો આન્સર આવશે c/a એટલે કે અચળ પદ છેદમાં x² નો સહગુણક. અચળ પદ એટલે c એટલે કે જેની બાજુમાં કોઈ ચલ જ નથી અને છેદમાં a. તો શૂન્યનો સરવાળો એટલે α + β અને શૂન્યનો ગુણાકાર એટલે α β. α + β = -b/a. આ લખવાની કઈ જરૂર નથી. અને α β = c/a. થોડાક આવા સૂત્ર જોઈ અને વિડિયો છે એને વિરામ આપશું એટલે આપણા બધા પાયાના જે નિયમો છે બહુપદીના એ આમાં આવી જશે. તો આગળ આ સૂત્ર જોઈ લઈએ થોડાક. હજી દ્વિઘાત બહુપદી હોય તો એની અંદર 2 જ શૂન્ય મળશે, કારણ કે મોટામાં મોટી 2 ઘાત છે. તો એ 2 શૂન્યનો સરવાળો કરો અને -b/a કરો તો એ બંને સરખા હોય. અને હવે તમને ખબર છે કે અવયવ પાડશો તો તમને શૂન્ય મળશે અને એ શૂન્યનો સરવાળો કરો અને તમારી જે બહુપદી આપી હોય ax² + bx + c = 0 આવી રીતે હોય, એમાં ધારો કે આ રકમ હોય તો એ b ની જગ્યાએ 3 ને માઈનસ છે તો માઈનસ ને એની જગ્યાએ કેટલા લખવાના? 2 લખવાના. તો શૂન્યનો સરવાળો અને આ 3/2 બંને કેવા થઈ જવા જોઈએ? તમારા સરખા થવા જ જોઈએ, તો જ તમારો દાખલો સાચો હશે. તમે શૂન્ય શોધો છો અવયવ પાડીને અને એ 2 શૂન્યનો ગુણાકાર કરશો તો તમારો જવાબ c/a આવશે એટલે 1/2 આવશે અને આવવો જ જોઈએ. તો આ ખાલી નિયમ છે, યાદ રાખવાના છે. આગળ જેમ આપણે દાખલા ગણશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ ખાસ આ સૂત્ર યાદ રાખજો, α + β એટલે -b/a અને α β એટલે c/a દ્વિઘાત બહુપદી માટેના છે. પણ જો 3 ઘાત બહુપદી હોય
તો એના માટેનો સૂત્ર શું થશે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, 3 ઘાતવાળી બહુપદી છે. x ની 3 ઘાત વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d બરાબર 0. બરોબર? તો અહીંયા કને મોટામાં મોટી 3 ઘાત છે, તો તમે અવયવ પાડશો તો તમને 3 શૂન્ય મળશે. તો ત્રણેય શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a જ થશે આની જેમ. એટલે કે અહીંયા b અને છેદમાં a, ધારો કે અહીંયા 2 હોય ને અહીંયા 3 હોય તો 2 ના છેદમાં 3 પણ કેવા માઈનસ. પછી ત્રણેય શૂન્યનો ગુણાકાર કરશો તો d ના છેદમાં a મળશે. એટલે અહીંયા જે રકમ હોય એના છેદમાં a. પછી આ ત્રીજો છે કે બધા શૂન્યના ગુણાકારનો સરવાળો, એટલે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગેમા વત્તા ગેમા ગુણ્યા આલ્ફા. તેનો આન્સર તમને c ના છેદમાં a મળવો જ જોઈએ. તો આટલા સૂત્ર છે એ પાકા કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા ગણશું, અને જો તમારા અવયવ કાચા હોય તો એન્ડ સ્ક્રીન ઉપર જુઓ અત્યારે. તો એન્ડ સ્ક્રીન ઉપર પણ તમને આ પાયેથી પાયાના ગણિતમાં અવયવ શીખવાડવામાં આવ્યા છે. આખો પ્લેલિસ્ટ જ મૂક્યો છે એની અંદર, કે જેની અંદર તમને માઇનસ, સરવાળાની નિશાની, બાદબાકીની નિશાની, હું પાયેથી કરીને અવયવ સુધી બધો જ પાયેથી ગણિત શીખવાડ્યું છે. તો ગણિત કાચું હોય તો પાયેથી પાયાનું ગણિત જરૂરથી જોજો. અને એન્ડ સ્ક્રીન ઉપર બીજો પોઈન્ટ આવશે કે જો તમને પ્રકરણ 2 આખું કમ્પ્લીટ થઈ ગયું છે તમારું, તેના મોસ્ટ IMP દાખલાઓ સ્ટાન્ડર્ડ માટે અને બેઝિક માટે કયા છે એનો વિડીયો પણ અહીંયા એન્ડ સ્ક્રીનમાં મૂકેલો છે. તો જરૂરથી જોજો, જેથી કરી અને તમે આગળ વધી શકો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.